सो है गैस वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो दोस्तों काले सावली में तो बहु वरसाद पड़्यो तारे तो अमे तया था અને આગળ પડ્યો તા તો અહીં નતા કેમ કે સાવલી હતા એટલે આપણે ને આગળ જો અત્યારે હવારમાં બધે પડેલો છે છેક સુધી પડેલો મસ્ત ને આગળ ફૂલો ખીલ્યા છે મોગરાના વરસાદ પડ્યો સવારમાં એટલે મસ્ત જોઈ શકાતા ખબર પડ્યો હતા તો બધું હુઈ ગયેલો એટલે ખબર નહીં અમીષાબેન તો 4 દિવસથી માહોલ ગરમ છે એમના એટલે બોલતા નહીં એટલે આપણે બ્લોગમાં લેવાય નહીં કારણ તો ઓન ફાયર થઈ જશે ખાવાનું બાવાનું બધું બનાવી દીધું છે ખાઈ બી લીધું છે ચા અંગાત જોડે જોડે લાઇટ બી ગતું રહ્યું છે થોડુંક ચાર્જિંગ થયું પણ સારું છે કે બ્લોગ બનાવેલું થયું છે એટલે વાંધો નહીં આવે દોસ્તો અમીષાબેન ખાવા બેઠા છે બતાવું તમને રિહાઈ ગયા છે વિડીયો કરે છે બધા ના ઉતારે પાછા અકરાઈ જાય છે એવું છે હવે 2 દિવસથી ગરમ છે એટલે ફોન ના ચાલતા એટલે માહોલ ગરમ છે હવે મમ્મી જઈએ છીએ ખેતરમાં કામ તો કંઈ નહીં પણ કંઈક જઈએ કંઈક એવું ખેતરના હાલત થઈ છે ઓઢેનો તો ગયો જ નહીં હું તે દિવસ ગયેલા પછી ગયા જ નહીં હું એટલે જઈએ છીએ દોસ્તો આપણે ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ જોવો છો તમે આજે ખેતર કેવું કરી નાખ્યું ખાતર નાખી દીધું એટલે અમે ક્રિકેટ રમવા નહીં આવતા હવે એમ તો 5 વાગે આપણે ક્રિકેટ રમવા આવતા હતા અને હવે બધું લેવરિંગ કરીને પછી ખાતર નાખી દીધું છે પહેલાં આ બાજુ રમતા હતા તો આ બાજુ ખેડી નાખ્યું તો પછી આ બાજુ નાખી દીધું એટલે પછી રમવા નહીં આવતા દોસ્તો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને ખેતરમાં તો બધો ઝાડ કેવો જો અમારો હરગવો એક ભાઈ ગયો છે આગળ શાંગો તોડીને વેચતેલો હું બીજા બધા કમ્પ્લીટ છે હવે ચોમાસામાં કમ્પ્લીટ થશે અને પછી શિયાળામાં શીંગો લાગશે તો પછી વેચવા જઈશ તાર પૈસા આવશે છે તમે જોઈ શકો છો કે શકુબેન ને બધા સ્કૂલેથી અત્યારે આવી ગયા છે સ્થિતિને સ્થિતિ અમીષાબેન તો બેઠા છે એ દેખાય ત્યારે બધા ભેગા થયા છે આ 3 જણા ચા પીવાનું સ્ટાર્ટ કરી દીધી છે આ કપ કેવડો મોટો લીધો સપોએ જે પેલી છેલ્લા ગયાથી છે કઈ ચા પીવા આવી છે એ કાલની બે રહી છે દોસ્તો રાતે બતાવું દોસ્તો 1 કલાક પછી વરસાદ બંધ થઈ રહ્યો છે પુલ ભરાઈ ગયો છે એ લાકડું રે ઘરે તો ગયા નહીં હવે 7:30 થઈ ગયા 7:30 થઈ આપણે આ છે પ્રિન્સભાઈને થઈ ટ્રાયપોડ લેવા માટે આપણે રીલ બનાવવાની હતી એટલે હવે જઈએ રાધીને કામ છે થોડું તો જઈએ હર્ષવર્ધનભાઈ डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम કેવું બને છે ભાઈ તો ગાઈસ જો ભાઈ આજે આપણા તો આને પેશન્ટ
સ્પેશિયલ પોઈચાથી ને જાવલા બેહવા માટે બોલાયો છે અને અમે માર કાપ આવતા અને અને દાઢી કઢાઈ નાખી કેવો લાગે છે એને ગુડ કેવો દેખાય છે અરે દેખો તો ગાઈસ આપણે આવી ગયા છે જાવલા અને જાવલા અત્યારે એકદમ મસ્ત વ્યૂ દેખાય છે કમળ બમળ એટલા બધા ખીલ્યા છે આખું તળાવ ભરેલું છે આખું કમળથી બતાવી દો જોઈ શકો છો તમે પેલો કઈ છે શું તો બનાવી મેં કેવી રીતે બનાવી બોલ એટલે મેં વિડીયો ઉતારેલો છે પિક્ચર અને મને એડિટ કરતા નહીં આવડે તમે આવડતું તો કહો ગયા તો પેન્શન નહીં ગયા શીખીશું એ તો સારો લો વિડીયો નાખે તેને એડિટ કરવાનું પૈસા કહ્યું છે